મારું નામ નયનકુમાર પ્રવીણચંદ્ર સોની છે. હું પ્રોફેસર છું શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજમાં સિવિલ વિભાગમાં. તમે બધા સ્ટુડન્ટને ને બધાને લઈને એક ટી શર્ટ પહેરીને આવ્યા છો, એનો શું મોટિવ છે? અમે NSS યુનિટમાંથી આવીએ છીએ, એટલે અમે અમારા કોલેજના વિદ્યાર્થીઓને લઈને આવીએ છીએ. અમારી સાથે અમારા બીજા પ્રોફેસર છે શ્રીવાસ્તવ સાહેબ, એ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગરથી આવેલા છે. એમના પણ વિદ્યાર્થીઓ છે અને અમે આ કાર્યક્રમમાં મોદી સાહેબને સાંભળવા માટે આવ્યા હતા. સર, આજે કાર્યક્રમ હતો એમાં મોદી સાહેબે ઘણી બધી સમુદ્રથી સમૃદ્ધિને લઈ અને યોજનાઓ લોન્ચ કરી છે. ખાસ કરીને આટલો જનસેલાબ બહુ ઓછી વખત જોવા મળ્યો હોય છે. ત્યારે ભાવેણાની ધરતીમાં મોદી સાહેબ આવ્યા હોય ત્યારે એક પ્રોફેસર તરીકે તમે આજે જનસભા હતી એને કઈ રીતે જોવો છો? આજનો જે જનસેલાબ જે છે એ ખૂબ જ મોટો જનસમૂહ આજે મોદી સાહેબને સાંભળવા માટે આવ્યા હતા. મોદી સાહેબે સાગરથી સમુદ્રથી સમૃદ્ધિનો જે આજે જે પ્રોગ્રામ આપ્યો છે એમાં 26,000 કરોડથી વધારેના પ્રોગ્રામ ડિક્લેર કર્યા છે એવું લાગી રહ્યું છે. સાથે સાથે મોદી સાહેબે સ્વદેશીની જે વાત કરી એનાથી દેશ ખૂબ જ આગળ વધશે એવી ખૂબ જ અમારી અપેક્ષા છે અને આશા છે.